અંદરથી આવે. આનંદ છે ને એ અંદરથી આવે. આના ઇન્જેક્શન ન મળે ક્યાંય. તો નો હોસ્પિટલ જાય, કાલ ડાયરામ જાય છે, 2 ઇન્જેક્શન આપો, અમે એ નો થાય યાર. એ તો મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ. આ બધા હેરડા અંદરથી ફૂટે. આ બાજુ જો બેનો બેઠા, જેને ભજન વાલું છે એ બેઠા, ભેંસું વાલું છે એ વહી ગયું. 2 દિવસ જાગરણ કરી લેવાનું યાર. આવો અવસર દરરોજ નથી આવવાનો. આવો અવસર ક્યારેક આવતો હોય ત્યારે જાગરણ કરી લેવાનું, જાગી લેવાનું, દિવસે કામ કરી લેવાનું. આ તમારે તો અહીંયા 2-3 દિવસે, અમારે રોજનું બોલો. અમારે હું દિવસે કામ જ નહીં હોય કે અમે આવું લુખા છીએ. ખરેખર અમુક ને તમે રોકવાનું કહો તો હું કે નહીં, મારે સવારમાં ભેંસ્યું દોવાની છે. આપણને એમ થાય કે આપણે હાટું લગ્ન કર્યા કે ભેહું હાટું લગ્ન કર્યા છે. એક ભાઈની ભેંસનો પાડો ગુજરી ગયો. પાડો મરી ગયો. પાડો લગભગ પાડા મરી જ જાય. પાડાની તો એવી સમજો, પાડો જન્મતા વેદ બિચારો સાસ ઉપર હાલતો હોય. હા, પાડ્યું બેઠ્યું દૂધ પીવે. તે પાડો ગુજરી ગયો એટલે આપણે બધાને ખબર છે કે હવે એને ભેંસને હજી 3-4 દિવસ જ હજી વિયાણ થયેલા, એટલે હવે પારું વગર દોવા ન દે. હવે કરવું શું? એટલે બેન જેવા ભેંસ દોવા ગયા એટલે પારું વગર ભેંસે દોવા ન દીધું. એટલે એને એના પતિને કીધું, એક કામ કરો ને, ઘડીક તમે પાડો થઈ જાવ ને. અરે કે પણ મારે કે તમે આ 4 પગે થઈ જાવ. અને આ કાળું ઓઠણું હતું ને એને માથે ઓઠાડી દીધું. બોલો, તો આવ્યો કરતો ભેંસ ને ચૂક 3 દિવસ ક્યાં હતો મારો લાલ. ભેંસ બળી ચાટવા. બોલો, અને ભેંસે દોવા દીધું. 1 દી દોવા દીધું, 2 દી દોવા દીધું. 3જે દિવસે ભેંસની નજર પગમાં ગઈ ને બૂટ ફાળી ગઈ. ભેંસને ચૂક બૂટ પહેરે એ મારો ન હોય. એક ધગ મૂકીને તે ગમેણમાં ગોટો વાળી દીધો. દૂધ હાટું પાડા થાય એની સંસ્કૃતિની વાતો ન રહે સાહેબ. પણ મોઘા મૂલ વાળા બોલ્યા, રતનો રૂપાળા રે, મોઘા મૂલ વાળા બોલ્યા, રતનો ધરતી
પહેરે નહીં મોતીડાની માળા ઉપકારી એનો આત્મા. અંગડા ખેડાવતી ધાન પકાવતી ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી. વાવણી થઈ જાય અને ધરતીમાં તમે ઘઉં બાજરો જે કાંઈ વાવી ગયો, તમે જો લોખંડ ને નાખશો ને તો લોખંડ બીજે વર્ષે એમાં કટાઈ ગયું છે, ધરતી ખાઈ જાય. અમુકે માયા દાટી ઈ રાખ થઈ ગઈ ને. જો આ પૈસામાં કરંટ બહુ છે, આ રૂપિયામાં કરંટ બહુ છે. એ તો વાતો થાય નથી. આપણે સવારમાં ટીવી ચાલુ કરીએ તો 2-3 ચેનલ ઉપર તમને સાંભળવા મળે નથી. અમુક અમુક જે પ્રવચનો કરતા હોય, એ સંપત્તિ કે પીછે મત દોડો, એ તો હાથ કા મેલ હે. તો ઉખેડીને આશ્રમ કરી નાખો ને. ના, આની જરૂર છે. આ વ્યવસ્થા છે કે પેટ્રોલ પંપે 2 દુહા ગાય કે ટાંકી ફૂલ ન કરી દે તો તમે નો પંપે જઈને સવડિયા બાંધલા નો કરી નાખ્યા. ના, એમાં તમારે દેવા જ પડે, સંપત્તિ દેવી જ પડે. ગુમાવ્યા વગર કઈ મળતું નથી. એ વ્યવસ્થા છે. પણ એક કહું કે એને જીવન ન કરી નખાય. આવા ઉત્સવો થતા હોય, જેમ ધરતીમાં તમે એક દાણો નાખો તો ધરતી છે એકના અનેક કરીને આપણને આપે ને. એક બાજરાનો દાણો ઉગે તો એનું ડુંડું તમે જો ગણી ન શકો એટલો એને બદલે એ ધરતી આપણને આપે. બરાબર? તો આ ધાર્મિકતા પણ એવી છે. તમે એમાં 1 રૂપિયો દાન આપો ને તો એ 1000 ગણું કરીને દેવાની એનામાં તાકાત છે. એ વાત નક્કી છે. પણ એનો અર્થ એ નથી થયો કે સંપત્તિ વગર ન રહેવાય. એક જણો હળ હાંકતો હતો ને ત્યારે તો ઓલા લાકડાના હળ, એમાં એ હળ હાંકતા ઘરડ દિન કઈક અવાજ આવ્યો અને હળ ઊભું રહી ગયું, બળદ ઊભા રહી ગયા. જોયું ને, જ્યાં ખોદ્યું ને આખો ત્રાંબાનો ઘડો નીકળ્યો, હોના મોરથી ભરેલો. હવે એટલા હોના મોર આવી જાય પછી કોઈ હળ હાકે? બળદને છોડી મૂક્યા, ઘડો લઈ અને ઘરે જાતો હતો. તો રસ્તામાં નદી આવી. તેને શું થયું ખબર? કે આ નદીમાં ધૂળવાળા છે ને તે ધોઈ નાખો, સ્વચ્છ કરીને ચોખ્ખા કરીને લઈ જાઓ. એ ધોતો હતો ને તો ઉપરવા વરસાદ, પાણીનો ઓચિતા ગળકો આવ્યો તો હાથમાં ઘડો હતો એ છટકી ગયો. તા તો આનો મગજ એ છટકી ગયો. બસ મોઢામાં એક જ વેણ, આટા ગયા હાવ. આવીને ગઈ. હામાં મળે કોઈ ભાઈ રામ રામ, તક આવીને ગઈ. શું ભાઈ વાડીએ જી આવ્યા? આવીને ગઈ. આખું ગામ ટેન્શનમાં, આખું પરિવાર ટેન્શનમાં. એની પત્નીને તો વેમ પીડ્યો કે કોણ આવીને ગઈ? હું બેઠી ને 15 દી થયા હો, 15 દી વયા ગયા માથેલી. એ 15 દી વયા ગયા પછી એકવાર નીંદર માલી જાગ્યો ને, નીંદર આવે એટલે માણસનો આત્મો ઠેકાણે આવી જાય. એટલે જાગ્યો ને પછી એની પત્નીએ કીધું કે 15 દિવસથી શું આવીને ગઈ કરો છે શું? તાકે હા ભાઈ હું હળ હાંકતો હતો. તાકે એ તો મને ખબર છે તમે તેથી 15 દી પહેલા વાડીએ હળ હાંકતા હતા. બસ એ હળ હાંકતો હતો ને એમાં હળ અટકી ગયું, ખોદ્યું તા તો આખો ત્રાંબાનો ઘડો નીકળ્યો હોના મોરનો. હવે બેને હોના મોરની વાત સાંભળી તા તો એના માથેલી ચૂંદડી ઉઠી ગઈ. એમ પછી શું થયું? તાક પછી હું નદીએ ધોવા ગયો. તાક પછી ઉપરવા વરસાદ, પાણીનો ગળકો આવ્યો અને હાથમાલી ઘડો ચટકી ગયો અને નદીમાં વયો ગયો. તા તો બાઈની કમાન ચટકી ગઈ. એને અંબોડો છૂટો કર્યો અને ઊભી બજારે નીકળી. ધોવા જવાય એ બેન જય શ્રી કૃષ્ણ. તાકે ધોવા જવાય. હવે કોની દાટેલી ને કોને મળી બોલો લ્યો, કોના ચટકાવી નાખ્યા. પણ સંપત્તિ હાથમાં આવી જાય ત્યારે આના આવા ધાર્મિક સદુપયોગ કરી લે, એને કોઈ દી તકલીફ ન પડે. એટલે મોઘામૂલ વાળા એવા રત્નો રૂપાળા. અને તમે સાંભળી લ્યો, આ બધું આપણું મનનું કારણ છે. હમણાં વિષ્ણુ પ્રસાદ દાદાએ વાત કરી ને, એક શેઠની હવેલી સળગતી હતી. શેઠ બાર ગામ હતા, ગામમાં આવ્યા તા તો એની આખી હવેલી સળગે. હવે હવેલીમાં બધું એનું ઘરેલું હતું. હવે હડ આખી હવેલી સળગે. તેથી કઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા નહીં. ગામ માટી નાખે, પાણી નાખે, પણ એ કઈ ઓલાય? તા તો શેઠને થયું કે ઓહો મરી ગયો.
એ મને મૂકી ગયો, એ મને મૂકી ગયો, મારી હવેલી હળગે, એ મને મૂકી ગયો. એને એમ કે ભેગો બળી જાવ. ગામે પકડી લીધો કે શેઠ હવે પરમાત્માની ઈચ્છા હોય એવું થાય, મૂકો ને બધું. બહુ શેઠ રડતા હતા. એમાં કોઈએ કાનમાં આવીને એટલું કીધું, સાંભળજો આ વાત. એટલું શેઠને કાનમાં કીધું કે શેઠ ખોટા રડોમાં કે 15 દી પહેલા તમારા દીકરાએ હવેલી વેચી નાખી હતી, એ તો વેચાઈ ગઈ. એમ આપણી નહોતી એમ, આપણે એના પૈસા આવી ગયા હતા કે હા, તા તો શેઠ ઢીલા પડી ગયો. અરે હા, ભગવાનની માયા હોય એવું થાય ને. ઢીલો પડી ગયો, આપણું ક્યાં છે? જો સ્વાર્થ અડી ગયો હાવ. તો પછી રાખ વધી, ચા પાણી પીધા. શેઠ તો બધાને ગણ્યાન મળ્યા દેવા. ઈનાઈ શેઠ જેણે લીધી એને બાપા, જેની હોય એને. હવે ચિંતા કરતા નહીં, ભગવાનની ઈચ્છા હોય એવું થાય. શેઠ બોધ મળ્યા દેવા. ત્યાં પાછું કોકે આવીને કીધું શેઠ કે હા, ઈ સોદો તો કેન્સલ થયો તો. તો હેવડો પડ્યો ઈનો પાછો. ઓય બાપા, જા મારું ને તારું છોડી મૂકે ને, આનું નામ પરમાત્માની કૃપા છે. કોકનું છે ઈ પણ મારું છે, અને મારું છે એ આખા જગતનું છે. આવો જ્યારે વિચાર આવી જાય પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે. આજે અહીંયા આપણા ધામમાં બેઠા છીએ, સાંભળો તો અહીંયા બધાય બેઠા છે, દરેક વરણ છે. સંતો એટલા છે, યુવાનો, બાળકથી લઈને યુવાન વૃદ્ધ સુધી તમામની હાજરી છે, માતાઓ બહેનોની હાજરી. પણ એક રૂપ થઈ જાય છે બધા. અહીંયા નાના મોટાનો ભેદભાવ નથી. જ્યારે સમૂહમાં ભેગા થઈ જાઓ ત્યારે ભેદભાવ તૂટી જાય છે, ભેદભાવ વયો જાય છે. ઇતિહાસ તો આનો જાણો છો તમે કે આ જંગલમાં મંગલ એક મહાપુરુષે કર્યું. ઠાકર એની ભેગો હતો, જ્યોત સાથે. જ્યોતની પણ કથા છે. અને એમાંય અહીંયા વિષ્ણુ પ્રસાદ દાદાએ જે વાત કરી કે આ જગ્યા કઈ જેવી તેવી ધરા નથી. આ તાકાત તો ધરાની છે ને, પણ તકલીફ. પધારો સાહેબ, પધારો. દરેક વ્યક્તિ જ્યારે અહીંયા જે બધા આવ્યા છે ને, કાળું છે, બધાને એમ લાગે કે આપણું ધામ છે. બાબુપુરી બાપુ આયલી જે આવું કઈક હુકમ કરે અને માણસો આ તમે આમ 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 છેટલી કેટલા કેટલા કિલોમીટર સિરીઝ મારી છે. આ વિસ્તારમાં ચર્ચા થાય છે. અને નાના કાપડું જ પાછો આવો ને આવો ઉત્સવ આવનારી 3, 4 અને 5 તારીખ ત્યાં પણ આવો પ્રતિષ્ઠા ઉત્સવ, એને તાળીના ગડાટથી વધાવો. એમના તરફથી પણ જાહેર બધાને આમંત્રણ આપું છું. એમાંય રૂડા કાર્યક્રમો છે. મને વાત કરી કે ત્યાં આવો ઉત્સવ છે, ત્યાં મેં અત્યારે પ્રસાદ લીધા. પણ એ તારીખમાં હું ઓસ્ટ્રેલિયા છું, અગાઉ નક્કી થઈ ગયેલું છે. નહીતર અહીંયા આપણા વિસ્તારમાં, આપણી ગરવી ગુજરાતમાં આવા ઉત્સવો થતા હોય એ આપણું ગૌરવ છે. અને આ 7 તારીખથી આવે 7 2 દિવસ પછી ભગુડા પાક ઉત્સવ ચાલુ થાય છે. 7, 8, 9, 10 અને 11 તારીખે પાછું માં ભગવતી મોગલ શક્તિ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુથી માંડી બધા મહાપુરુષોની હાજરી. સાહેબ, એમના ટ્રસ્ટી તરીકે ભગુડા ધામવતી આપ બધાને પણ આમંત્રણ પાઠવું છું. 9 તારીખ અને 11 તારીખનો ભવ્ય ડાયરો છે, આમાં પધારજો. ત્રીજી વાત, આ યુગ બહુ સારો છે. સતયુગ, ત્રેતાયુગ, આ બધા યુગ હતા, પણ અત્યારે જે આ કળયુગ છે ને, એ જીવવા જેવો યુગ છે. બોલો, પેલા મહાપુરુષો મળતા નહીં, સંતોને જોવા માટે જંગલમાં જવું પડતું હતું ને, એ મળે તો મળે. તેથી કાંઈ આવા રસોડા હાલતા જ નહીં ભાઈ. હે, શેઠ સગાડી જાજા વર નથી, બોલો એનો ક કાઢ લીધો. તકલીફ પડે પછી પરમાત્મા મળે. આજ આપણે બધા ભાગશાળી છે કે ભજન આ સાધુડા કરે ને આવી લહેર આપણને મળે છે. આનાથી બીજો ઉજળો પ્રસંગ ન હોય છે. નહીતર એક બાપુ એક કૂતરી પાળે, કૂતરી. સંતો બેઠા છે, હા, આવી વાતો ન કરાય, પણ શાંતિથી સાંભળજો. અને ત્રીજી વાત, આખી વાત સાંભળજો. આ અમારે તકલીફ શું થાય ખબર? અમારા કલાકારો ક્યાંક બોલ્યા હોય ને, એનો આગળ પાછળનું કાપી નાખે ને વચ્ચેનો ટુકડો સમાજમાં મૂકે. જવો માયાભાઈ આવું બોલ્યા, એટલે એની બે કોઈથી તો કોડા સાંભળે, એની આગળ શું છે, એની પાછળ શું છે. પણ હવે બહુ એવી ચિંતા નથી.
એ કામ કરવા વાળા એ કરતા હોય. અમને બે જણા સાંભળે ભાઈ, અમને બે વ્યક્તિ સાંભળે. એક જેને પ્રેમ છે આપ જેવા એટલા કિલોમીટર કાપી અને અમારી સામે બેઠા હો, એક આ વ્યક્તિઓ સાંભળે. અને એકને જે ગમતા નથી ને એ સાંભળે તો છે જ, પણ એ એવો ગેપ ગોતે કે આમાંલી ટુકડો કાઢવા જેવું ખરાબો એટલે મને ઈ બહુ ગમે છે. એ સમાજના ખાળ કુવા છે. ખાળ કુવામાં સમજો ને, ગમે એવડો બંગલો કરો પણ તમારે ખાળ કુવો તો બનાવવો જ પડે, નકર બાથરૂમનું પાણી ક્યાં જાય? તમારા શરીરનો ખરાબો ક્યાં જાય? એવા તો જોવે કે નહીં? તો એવા ખરાબ ન હોય તો આપણે ખરાબ વસ્તુ હાચવે કોણ? એ આવા એ ઘરે બેઠા બેઠા જોતા હોય ટુકડા કાઢતા હોય. એ ઘઉં ન વીણે, એ કાકરા વીણે. એટલે બાપુ એને કૂતરી પાળી. સંતોને તો દરેક પ્રાણી દરેક જીવ સાથે પ્રેમ હોય. હવે એક કૂતરીનું નામ સિન્ટુ. બાપુએ કીધું ને આનંદ કરાવો, એટલે તમને હવે આનંદ કરાવો. હવે ભેંસોનું જે થાય, આપણે જે બેનો બેઠા કોઈ ઊભા થતા. પણ સિન્ટુ એનું નામ સિન્ટુ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવો, તો બેઠી આવે કાઉ કાઉ. અરે અમારા ભૂરાના પગે એકવાર પગે પાટો બાંધેલો. એટલે મેં ભૂરાને કીધું કે ભૂરા શું થયું તને? હવે અમારા ભૂરાને પાછા લાઇન્ડર ચોટે, જીભ ચોટે. મને કે કૂતરી કરડી ગઈ.